સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જી બેન, બોલો. સર, પંજાબમાં ગઈકાલે પીએમ મોદીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું, જેમાં પીએમ મોદીએ ચૈતર વસાવાનું નામ લીધા વગર કહ્યું કે ગુજરાતમાં એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે જેને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે અને આ સજા સરકારી અધિકારી પર હુમલો અને કંઈક વસૂલીના મામલામાં સંભળાવી છે, આવી વાત કરી છે. હવે આ નિવેદન જે થયું તેના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને અન્ય નેતાઓ આ મામલે નિશાન સાધી રહ્યા છે, રાજકીય પ્રત્યાઘાત પડી રહ્યા છે. શું કહેશો સર આ આખા મુદ્દાને લઈને? સૌથી પહેલા તો જુઓ, નરેન્દ્ર મોદી જેવા જેની પાસે નેતા હોય એ પક્ષને તો જાણે બીજા લોકોએ કોઈએ કાંઈ કરવા જેવું રહેતું નથી, જેને તમે બ્રાન્ડ એમ્બેસેડર કહી શકો. જી જી જી. અને આપણી ભાષામાં હોળે હરાવેલા. કારણ કે એવા તૈયાર નેતા હોય કે જેને કઈ યાદ અપાવવું ન પડે અને ક્યાંય કરતા ક્યાંય અપ્રાસંગિક ન બને, બલકે મોકાએ વારદાત ઉપર ત્રાટકે. આમ આદમી પાર્ટીનો અત્યારે જો ક્યાંય પણ આખા દેશમાં ગઢ બચ્યો હોય તો એ પંજાબમાં છે. જી જી જી. પંજાબમાં આવતા ફેબ્રુઆરીમાં, મોટા ભાગે અત્યારે નવેમ્બરમાં કા ફેબ્રુઆરીમાં ચૂંટણી છે વિધાનસભાની. જી જી. અને ભગવત માનની સરકારને રિટર્ન આવવું હોય પાછું, તો એને પોતાની શાખ જે છે, કહેવાતી શાખ જે છે કટ્ટર ઈમાનદાર વગેરેની, એ જાળવી રાખવી પડે. નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં અને હરિયાણા, આની પેલા હરિયાણા ગયા હતા, પછી ચંદીગઢ પંજાબમાં આવ્યા, જીંદમાં અને હરિયાણામાં ચંદીગઢમાં અનેકો યોજનાઓના એની જે સ્ટાઇલ પ્રમાણે લોકાર્પણ ને એ બધું કર્યું. એની સંખ્યા છે 14,700 કરોડ રૂપિયા. પંજાબમાં 117 બેઠકની વિધાનસભા છે. બરાબર. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી શિરોમણી અકાલી દળ એની સાથે ગઠબંધનમાં હતી, જેમ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હતી બાળાસાહેબ ઠાકરે વાળી. એમ અહીંયા શિરોમણી અકાલી દળ સાથેનું ગઠબંધન હતું, જે વર્ષો પહેલા તૂટી ગયું. હવે પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 117 બેઠક લડી અને પંજાબ વાળી આપણે પશ્ચિમ બંગાળ વાળી કરવા માંગે છે. બરાબર. હવે એ કરવું હોય તો મેં શરૂઆતમાં કીધું ને, મોકાએ વારદાત. કારણ કે જે વસ્તુ જ્યાં કહીએ ત્યાં શોભે અને જેનું જે સમયે જે ઉચિત પ્રમાણે કામ લાગે એવું જ કરવું જોઈએ. આપણે કે છે ને, જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી ન શકે ને કટકા કરે કુહાડ. કુવાડાથી તાળું તૂટી જાય, ખુલે નહીં. ખોલવા માટે ચાવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પણ રાજ્યમાં સત્તાનું તાળું ખોલવું નરેન્દ્ર મોદી જેવી બીજી કોઈ ચાવી નથી. એ એટલી બુદ્ધિપૂર્વક નો ખેલ, એમાં કઈ ઘટે નહીં એવું કર્યું. પંજાબમાં આમ આદમી પાર્ટી હવે બચી છે, દિલ્હીમાં સત્યાનાશ થઈ ગયો, એટલે હવે પંજાબમાં છે ને અરવિંદ કેજરીવાલ હજી ત્યાં પોતાની જાતને કટ્ટર ઈમાનદાર એવું કર્યા કરે છે. નરેન્દ્ર મોદીના 2-3 દિવસનો જે કાર્યક્રમ છે હરિયાણાનો, ચંદીગઢ, પંજાબ, જીંદ વગેરેમાં, એ કાયદેસરની આગામી વિધાનસભાની પગરણ છે, શંખનાદ છે કે ઢોલ પીટા, એક જે કયો તે. રાઈટ. એટલે એને બુદ્ધિપૂર્વક પેલા વ્યવસ્થા કરી, જે જાહેર સભા કરીને એમાં બુદ્ધિપૂર્વક પેલા વ્યવસ્થા કરી કે આમ આદમી પાર્ટીની જનમાનસમાં જે છબી ઉપસાવવાની કોશિશ કેજરીવાલ આની મંડળી કરી રહી છે, એ ખરેખર કેટલી ખોખલી છે એ પેલા પ્રજાને કીધું. એને આપણે ગુજરાતનો દાખલો આપ્યો, એની પેલા દિલ્હીનો પણ દાખલો આપ્યો એ જ સભામાં, કે ભાઈ દિલ્હીના એક આમ આદમી પાર્ટીના નેતા જે છે એને ત્યાં દંગા ફસાદ દિલ્હીમાં કરાવ્યા અને એક મર્ડર કેસ એના ઉપર નોંધાણો અને કોર્ટે સજા પણ આપી. નીલમબેન, આપણે બધા જાણીએ છીએ 2020 એટલે 2020માં દિલ્હી, પૂર્વ દિલ્હીમાં દંગા થયા હતા, એમાં 50 થી વધુ લોકોના મોત થયા હતા. એમાં દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ પાર્ષદ એટલે નેતા, એને તાહિર હુસેન, એની સામે આઈબી અધિકારી
અંકિત શર્મા એના મર્ડરનો આરોપ હતો એ સિદ્ધ થયો અને અદાલતે એને સજા ફટકારી. એટલે એનો ઉલ્લેખ કર્યો નરેન્દ્ર મોદીએ ત્યાંની સભામાં, અને ઉલ્લેખ કરીને કીધું કે તમે જેને કટ્ટર ઈમાનદાર પરિશુદ્ધ રાજનીતિ વાળા અને સમાજની રાજનીતિને બદલાવી દેનારા શાલીન અને જનતાના હિતાર્થોની જે કઈ વાત આમ આદમી કરે છે એની અસલિયત જુઓ કેવી છે એમ. આ દિલ્હીના આપ નેતાની વાત કરી તાહિર હુસેન, જે દંગા ફસાદ કરાવવામાં અદાલતે એમાં અને આઈબી અધિકારી અંકિત શર્માના મર્ડરમાં એને અદાલતે સજા ફટકારી. એ જ દોરને એને આગળ વધાર્યો અને એને કીધું કે આવું નહીં, અમારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના એક નેતા છે જેને અદાલતે 7 વર્ષની સજા ફટકારી. હવે એક ઘટના આપણે બધા જાણીએ, 2023ના ઓક્ટોબરમાં વનકર્મી વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કરવાનો કેસ છે. એમાં ચૈતર વસાવા અને એની પત્ની સહિત 9 લોકોને કસૂરવાર ઠેરવવામાં આવ્યા અને જેલની સજા થઈ હતી. ચૈતર વસાવાને 7 વર્ષની થઈ, પત્નીને તો હમણાં જો કે જામીન ઉપર છોડી દીધા. પણ આ કેસ જે છે એનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું જતાવવાની કોશિશ કરી કે આમ આદમી પાર્ટી પણ દૂધે ધોયેલી નથી. આ ઘટના સમજવા જેવી છે બેન. નર્મદા કોર્ટે એટલે કે નર્મદા જિલ્લાની રાજપીપળા કોર્ટે જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જે ફેસલો સુનાવ્યો એ શું હતું કે સરકારી જમીનમાં એક તો ગેરકાયદેસર વાવેતર ખેડૂતોએ કરેલું એવો આરોપ હતો ને એ ઘટના હતી. એટલે વન વિભાગ ત્યાં ગયા અને એ જે ફસલ ગેરકાનૂની રીતે વાવવામાં આવી હતી એ ફસલને એને દૂર કરી. બરાબર. જેમ બુલડોઝર થી ગેરકાનૂની બાંધકામ તોડી પાડે એમ આ લોકો ત્યાં ગયા હોય ને એને જે કઈ વાવેતર કર્યું હતું વાવેતર બધું ઉખેડી નાખી દીધું એમ. હવે તમે જુઓ, ખેડૂતોએ પછી વળતર માંગ્યું કે હા તમે અમારું પાકને જેમ નુકસાન પહોંચાડે એનું વળતર આપો. વન વિભાગ કે છે કે તમે હતા જ ગેરકાનૂની, તમે અતિક્રમણ કરેલું અને અમે અમારી ફરજના ભાગરૂપે અતિક્રમણ હટાવ્યું તો ગેરકાનૂની શું કામ અમે તમને વળતર ક્યાંનું આપીએ વગેરે વગેરે. આ બધી ચર્ચા ચર્ચીમાં ડેડિયાપાડાના MLA ચૈતરભાઈએ પોતાના ઘરે વન વિભાગના લોકોની બેઠક બોલાવી. પછી કહેવાય છે કે એમાં ગાળી ગલોત્યો, થપ્પડ બપ્પડ મારી વગેરે વગેરે. અને એમે આરોપ કર્યો, વન વિભાગે આરોપ કર્યો કે અમને ડરાવવા માટે ચૈતર વસાવાએ પોતાના રિવોલ્વર માંથી ફાયરિંગ પણ કર્યું. હવે અહીંયા સુધી તો વાત જે તે દિવસની હતી. પછી બીજા દાડે શું થયું, વન વિભાગ વાળા ડરી ગયા, ગભરાઈ ગયા કે રામ જાણે જે થયું હોય તે. બીજા દાડે આ લોકોને બોલાવવામાં આવ્યા અને વન વિભાગ વાળાને અને 60,000 રૂપિયાની વસૂલી, ખંડણી કયો તો ખંડણી, વસૂલી કયો તો વસૂલી, વળતર કયો તો વળતર, જે કયો તે એ વસૂલવાની ધમકી આપીને પૈસા માંગવામાં આવ્યા. પછી વન કર્મીઓએ કેસ કર્યો કે ભાઈ જુઓ અમે આને ઓનલાઈન પૈસા આપ્યા ખરા અને એનો પુરાવો પણ રજૂ કર્યો. ઓનલાઈન આપે તો પુરાવા તો મળે ને. આ કેસ સાબિત થયો કોર્ટમાં. પોલીસમાં હોય તો આપણે સરકાર સામે કહી શકીએ કે બધું કાળું ધોળું છે. અદાલતમાં સાબિત થયો છે કમસે કમ અત્યારે તો. એટલે અદાલતે એને ખંડણી, હુમલો, સરકારી કર્મચારી ઉપર હુમલો, ખંડણી માગવી, ધાક ધમકી કરવી, દબાવવા વગેરે વગેરે એવા બધી કલમો હેઠળ 7 વર્ષની સજા એને ફટકારી. એટલે નરેન્દ્ર મોદીએ ત્યાં ચંદીગઢની સભામાં કે જલંધરની સભામાં આ બેયનો ઉલ્લેખ કર્યો કે તમે જેને કટ્ટર ઈમાનદાર કે બધા શાલીન વ્યક્તિત્વ વાળા માનો છો એ આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો જુઓ શું છે એમ. સર પંજાબમાં તમે વાત કરી એમ ચૂંટણી નજીક છે, વિધાનસભા ચૂંટણી, ને આ વખતે ભાજપ છે તે એકલા લડવાની છે. શું લાગે છે કઈ પ્રકારની રાજનીતિ કરવા માંગે છે? કારણ કે ચૈતર વસાવાનો ઉલ્લેખ પંજાબમાં કરવો, ભલે નામ સહિત નહીં, પણ કઈ પ્રકારની રાજનીતિની અહીંયા વાત છે સર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જે સભાઓ કરી, રણનીતિ જાહેર કરી કે એ કયા એંગલ થી લડવા માંગે છે. સૌથી પહેલા તો આ બે કિસ્સા મેં તમને વર્ણવ્યા, એ તો દાખલા દ્રષ્ટાંત માટે કે જેથી કરીને જનતાને લાગે કે નરેન્દ્ર મોદી ખાલી વાતો નથી કરતા, આ હકીકતો પણ વર્ણવે છે. બરાબર. કે આમ આદમી પાર્ટી કેવળ શુદ્ધ રાજનીતિ નથી કરતી, અંદર તમે ખોદો તો બધા એક સરખા છે. આ એક વાત. બીજી વાત, એને પંજાબમાં નશો અને ગેંગસ્ટર્સ ગેંગવાદ એની ઉપર ફોકસ કર્યું કે ભાઈ અત્યારની સરકાર એટલે કે ભગવત માનની સરકાર, ભગવત માન ઉપર તમને ખબર છે ને એવા આક્ષેપો છે કે શરાબ પીને સંસદમાં આવે છે ને વગેરે વગેરે. એટલે કે છે કે અહીંયા સરકાર પણ નશેડી છે, તો જનતાની હાલત શું હશે? અને એટલે નશામાં ને નશામાં આખી સરકાર રફે દફે છે, કાયદો અને વ્યવસ્થાનો કોઈ મેળ નથી. એટલે ગેંગવાદ, અહીંયા ગેંગવાદ એટલો બધો, ગેંગ વોર જેને કે છે, એટલો બધો ફાટી નીકળ્યો છે કે પ્રજાને ખબર નથી પડતી કે ઈ બજારમાં જાય છે તો સાંજે સહી સલામત પોતાના ઘરે આવશે કે કેમ, અથવા તો કઈ ગલીમાંથી ક્યારે કોણ ગોળી છોડશે ખબર નહીં. આ બે ટૂંકમાં 3-4 નીતિથી પણ પેલા તો આજે અરાજકતા, તોફાન, મર્ડર, ખંડણી, નશો, ગેંગસ્ટર, આ બધા પાસાને ઉજાગર કરી અને જનતા સમક્ષ એને એવું જતાવવાની કોશિશ કરી કે જો તમારે આમાંથી બચવું હોય તો આનો અસલી ચહેરો ઓળખી લ્યો, આમ આદમી પાર્ટીનો. આ થઈ અસરકારક રીતે નેગેટિવ બાબતો નો ઉજાગર. પણ એટલું નહીં, નરેન્દ્ર મોદીએ પછી બાકીના ખેલ જે પાડ્યા એનું પણ જાણવા જેવું છે ગણિત. દાખલા તરીકે પંજાબની 117 બેઠક છે, એમાં ચંદીગઢમાં જે 4700 કરોડના 10 જેટલા પ્રોજેક્ટ એને લોકાર્પણ કે એનું વિમોચન વગેરે જે કર્યું, એમાં પણ બુદ્ધિપૂર્વક 3 ક્ષેત્રોની 54 બેઠકને ફાયદો થાય એવું આવરી લીધું. માલવા ક્ષેત્ર, દોઆબા ક્ષેત્ર અને માઝા ક્ષેત્ર. આ જે વિસ્તારો છે, માલવામાં 7 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, દોઆબામાં 5 અને માઝામાં 3, એમ 7 ને 5 12 ને 3 15 જેટલા પ્રોજેક્ટમાં. કારણ કે માલવા ક્ષેત્રમાં 23 જેટલી બેઠક આવે છે, દોઆબામાં 20 બેઠક થી વધુ આવે છે અને માઝા ક્ષેત્રમાં 11 બેઠક. આમ ત્રણેયનો સરવાળો કરો તો 15 પ્રોજેક્ટની ભેટ 54 બેઠકોને અસર કરે એવી રીતે આપી. હવે આ રણનીતિ ભાગ 2 મેં તમને વિકાસની વાત કરી. ઓલી જે હતી એ એનો વિકરાળ ચહેરો બતાવ્યો આમ આદમી પાર્ટીનો, કે આમ આદમી પાર્ટી અંદર ખાને કેવી ખતરનાક છે. એને એમે કીધું કે આ જે દિલ્હીના વાત, તાહિર હુસૈન ને તો સજા થઈ, ચૈતર વસાવાને સજા થઈ, એને પાછું એમે કીધું કે और भी कोई नेता है दिल्ली में जो अभी जामीन पर है. એટલે ટૂંકમાં કેજરીવાલ સહિતના લોકોને જે જામીન ઉપર છે એની વાતે કરી. પણ ઈ મેં તમને કીધું તેમ કે આમ આદમી પાર્ટીનો વિકરાળ ચહેરો કેવો છે ઈ બતાવવા ઓલી 2-3 વાતો કરી. હવે હું તમને જે કરું છું ઈ એનો વિકાસનો ચહેરો જે છે ઈ બતાવે છે નરેન્દ્ર મોદી એનડીએ નો કે ભાજપનો. કે જો અમારી સરકાર આવે તો અમે શું કરી શકીશું એમ. એટલે એને 15 પ્રોજેક્ટમાં 54 બેઠકોને આવરી લે એવાનું લોકાર્પણ વગેરે કર્યું. બરાબર. આટલું જ નહીં, ઈ જે લોકાર્પણ કર્યું એમાં ઉપરાંત પંજાબમાં છે ને બેન, દલિત ની વોટ બેંક જેને બહુ મજબૂત છે, 31%, 31% દલિતોની. અને એની ઉપર સૌથી વધુ અગર કોઈનો પ્રભાવ હોય તો આપણે ઓલા ડેરા સોચા, આપણે જ્યાં છે ને ડેરા સંપ્રદાયો એનો, તો ત્યાં ડેરા સચખંડ બલ્લા નામનો જે છે એના જે વડા છે સંત નિરંજન દાસજી. નરેન્દ્ર મોદીએ ચંદીગઢની યાત્રામાં ટ્રેનમાં નિરંજન દાસ બાપુ સાથે મુલાકાત કરીને બુદ્ધિપૂર્વક ઈ બહાર પ્રસારિત કરાવડાવ્યું. બરાબર. પછી આદમપુર એરપોર્ટ છે, આદમપુર શહેર એનું એરપોર્ટ છે, એનું નામ એને સતગુરુ રવિદાસ એરપોર્ટ રાખ્યું. દલિતોની સંખ્યા 31% છે, એના મત લેવા માટે તેને શું થઈ શકે. ડેરા સચખંડ બલ્લાના સંત નિરંજનદાસજી સાથે મુલાકાત, આદમપુર એરપોર્ટ નું નામ સતગુરુ રવિદાસ,
અને પંજાબ થી બનારસ સુધીની જે ટ્રેન એક્સપ્રેસ ટ્રેન એને જે વહેતી મૂકી એનું નામે સદગુરુ રવિદાસ એક્સપ્રેસ રાખવામાં આવ્યું. બરાબર. હવે તમે જુઓ આની અસર ક્યારે ને કેવી થશે. જો નરેન્દ્ર મોદી નું દરેક બાબતો છે ને બિલકુલ પરફેક્ટ ટાઈમિંગ વાળું હોય, એમાં કઈ ઘટે નહીં. કોળે હરાવેલા આપણી ભાષામાં કહીએ ને એમાં કઈ ઘટે. સાચા સમય સહી સમય પર સહી વક્ત. બિલકુલ. હા, યહી સમય હે સહી સમય હે, એ એનું સૂત્ર છે એને એ પોતે વળગી રહે છે. એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે જેની પાસે નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ હોય એને પછી કોઈ કઈ કરવાનું રહે નહીં, એનું નામ નેતૃત્વ કહેવાય. બીજા બધા લોકોને શું થાય, આ જો નરેન્દ્ર મોદી ક્યાંય પણ જાય ને એટલું લેસન કરીને જાય કે ત્યાં એને ક્યાં કોને શું કેવી રીતે વાત કરવી અને એની અસર શું થાય બધી જ એને ઝીણું ભરત કામ કરે. બીજા બધા નેતા શું હોય, કરવા જાય કંસાર થઈ જાય ચૂલી, અને કાં તો ટાણે આવે ને તો તય જ ભૂલી જાય જે કહેવાનું હોય. આપણે એક ધનવાન ફિલ્મ આવ્યું હતું, ખબર હતું જૂના જમાનામાં, ધનવાન ફિલ્મ. એમાં સાહિર લુધિયાનવી નું એક ગીત છે જે લતા મંગેશકર અને સુરેશ વાડેકર ના સ્વરમાં એ ગવામાં આવ્યું છે. એની પંક્તિ પ્રમાણે બીજા બધા નેતાઓને થાય શું થાય ખબર, બહોત કુછ તુમસે કહેને કી તમન્ના દિલ में रखते हैं मगर जब सामने आते हो तो कहना भूल जाते हैं. બરાબર રેલી જામી હોય તય જ આ લોકો થાપ ખાઈ જાય ને કા ભૂલ કરે અને બધું બેચરાઈ જાય. તો નરેન્દ્ર મોદી એમાં નથી. ઈ તો એમાં કઈ ઘટે નહીં. મેં કીધું ને રાજનીતિના ચાણક્યો ભવિષ્યમાં જે પણ થવાના છે એ ચાણક્યની નામાવલી જે અત્યારના ઇતિહાસની 21મી સદીમાં એમાં આને ટોપ મોસ્ટ મૂકવા પડે કે નેતા કોને કહેવાય. મેં તમને એનું આંકલન કરી બતાવ્યું કે જે ચંદીગઢમાં 4700 કરોડના 10 જેટલા પ્રોજેક્ટ એને નાખ્યા, અત્યારે લોકાર્પિત વગેરે કર્યા, એમાં માલવા ક્ષેત્ર, દોઆબા અને માઝા ક્ષેત્રની 54 બેઠકને આવરી લીધી. એમાંય દોઆબામાં તો 15-20 બેઠકો ઉપર દલિતોનું જ વર્ચસ્વ છે. એટલે એને ડેરા સચખંડ બલ્લાના જે સંત છે નિરંજન દાસજી એની યારે બે વખત મુલાકાત કરી. આઝમપુર એરપોર્ટ નું નામ સદગુરુ રવિદાસ એરપોર્ટ રાખ્યું અને પંજાબ થી બનારસની ટ્રેન એક્સપ્રેસ ટ્રેન એને લીલી ઝંડી આપી, એ ટ્રેન નું નામ પણ સદગુરુ રવિદાસ રાખ્યું. હવે એની મજા મેં તમને આપણે વાત થઈ હતી ને એ આ છે. મજા શું છે એ કહું. મજા એ છે કે ફેબ્રુઆરી મહિનામાં સંત રવિદાસજીની 650મી પ્રકાશ પર્વ એટલે જન્મ જયંતિ. 650મી જન્મ જયંતિ ક્યારે આવે છે? ફેબ્રુઆરી 2027માં. અને એ જ સમયે વિધાનસભાની ચૂંટણી છે. બોલો હવે આમાં કઈ ઘટે? અગાઉ પણ નરેન્દ્ર મોદી રાધા સ્વામી ડેરા વ્યાસના પ્રમુખ જે છે એને મળી ચૂક્યા છે. એટલે ટૂંકમાં અહીંયા ભાવનગર પાસે આવે ને મોરારી બાપુ ને મળ્યા વગર ન જાય એના જેવી વાત છે. બરાબર. પોરબંદર માં જાય તો પૂજ્ય રમેશભાઈ ઓઝા ને મળી લે, જામનગર માં જામ સાહેબ ને મળી લે. એવું પંજાબમાં જયારે જાય તો આ રીતે ડેરા સચખંડ બલ્લા હોય કે રાધા સ્વામી ડેરા સ્વામી હોય કે જે હોય તે એ ડેરા લોકોનું જ્યાં એનું વર્ચસ્વ જ્યાં એ બધા સાધુ સંતોને મળી પણ લે અને બિલકુલ લળીને વંદન કરે. અચ્છા, બીજું આ મેં આગળ હજી તમને કહું કે એને કેવી વ્યવસ્થા કરી છે ત્યાં મતદારો ઉપર પ્રભાવ પાડવા. હરિયાણાના જીંદમાં એને દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન જે રવાના કરી ત્યાં એને ભાષણ કરતા કીધું કે અમે લોકોએ હરિયાણામાં શીખ સંગ્રહાલય બનાવ્યું છે, જે દેશનું સર્વપ્રથમ સંગ્રહાલય છે. એ વાત એને હરિયાણામાં કરી અને અહીંયા કરી, પંજાબના બાકી ચંદીગઢ ઇત્યાદિમાં પણ કરી કે શીખ સમુદાયનું પહેલું સંગ્રહાલય એની પોતાની આખી જે ઐતિહાસિક વિરાસત છે એને તાજી રાખતું વિશ્વનું પ્રથમ સંગ્રહાલય જે છે શીખ સંગ્રહાલય એ પણ ભારતીય જનતા પાર્ટીની હરિયાણાની સરકારે કર્યું. પછી સભા જયારે આ જે સભાની તમે ને હું ચર્ચા કરી રહ્યા છીએ એ સભામાં આ મોદી નું તો પાછું એવું ને ડ્રેસ કોડ એ બુદ્ધિપૂર્વક હોય ને. હું ઘણી વખત કહું છું કે આ એવા નેતા છે કે ઈ છીકે વેડપે નહીં. કોકને નુકસાન એટલે કે કોકને અપશુકન કરાવવું તો જ છીકે ન વેડપે.
ગણતરીની ચરમ સીમા, એમાં કઈ ઘટવા નહીં. એને જેમ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એના ડ્રેસ કોડ અને એની પાઘડીની ચર્ચા વારંવાર થાય છે, એવી રીતે અહીંયા પણ તમે જુઓ, એને શીખની પાઘડી પહેરી, એનો કલર બિલકુલ લીલો રાખ્યો. નહીતર તમારી જાણ ખતર લીલા કલર થી આ લોકો આમ તો ભડકે છે, કારણ કે ભગવો કલર ધારી છે ને. બેઝિકલી તો આ લોકોનો પ્રિય કલર ભગવો છે. પણ તમે જુઓ, જૈસા દેશ વૈસા વેશ. પંજાબમાં લીલી પાઘડી શું કામ? લીલો કલર પંજાબની ખેતીને સમર્પિત છે અને પંજાબની અને કિસાનોને સમર્પિત છે. ત્યાં તમે જે જાટ સમુદાયના લોકો પંજાબમાં કઈ પણ આંદોલન વગેરે કરે તો તમે જુઓ, એમાં બધા લોકો લીલી પાઘડી પહેરે. તો અત્યારે નરેન્દ્ર મોદીએ જે સભા કરી, જેની તમે ને હું ચર્ચા કરીએ છીએ, એમાં એની પાઘડીએ પણ કલર પકડ્યો લીલો. એટલે જનતાને લાગે એ અપને વાલે હે, ગામડાના લોકોને લાગે ના ના આપણા છે. એટલે આમાં ટૂંકમાં એના વ્યક્તિત્વ, એનો ડ્રેસ કોડ, એની યાદદાસ્ત, એના પ્રસંગો, એના બધા પ્રયોગો, એના પ્રોજેક્ટો તમામે તમામ 2027 ના ફેબ્રુઆરી ચૂંટણીને ઈર્દ ગિર્દ જ ફરે અને એમાં કઈ ઘટે નહીં. સર આમાં બીજી એક વાત ઈ પણ છે, તમે હમણાં વાત કરી, શું લાગે છે બંગાળમાં તો હમણાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા સ્થાપિત કરી, પંજાબમાં બંગાળવાળી કરશે ખરા ભાજપ? પહેલી વખત આ વખતે એકલા ચૂંટણી લડે છે. બિલકુલ આપનો વાજિબ પ્રશ્ન છે, પણ એવું છે, જનતા સામે એવો અપીલ કરનારો નેતા હોય કે જેને અપીલ લોકોને ગળે ઉતરે. એક વીમા વાળા ભાઈ હતા ને, એક બીજા ભાઈને એને વીમો ઉતરાવવા માટે બધી સ્કીમ મોકલી કે ભાઈ આ બધી સ્કીમ અમારી છે, તમારા હાથ તૂટી જાય તો આ, પગ તૂટી જાય તો આ, ફલાણું થાય તો આ, માંદા પડો તો આ, ગુજરી જાવ તો આ. ઓલા ભાઈએ કીધું કે તમે શીશામાં ઉતારવાની, જે મને શીશામાં ઉતારવાની તમારી સ્કીમ છે ને, કમસે કમ ગળે તો ઉતારી દો. પછી મને શીશામાં ઉતારજો. એમ દરેક નેતાને એવું હોય તો ખરું કે હું બધા જનતા ઉપર ભૂરકી છાંટું, પણ કેટલાક જે છે ને એવા બધા વાસ્તવવાદી અને એટલા બધા અસરકારક હોય છે કે જનતાને ભલે એમ લાગે કે ફેબ્રિકેટેડ છે, પણ વાત હાળી વધુ મજબૂત છે. કારણ કે જો આમ આદમી પાર્ટીની જે પોતે કટ્ટર ઈમાનદારની વાત કરતું, તો નરેન્દ્ર મોદીએ ત્યાં તાહિર હુસેન થી માંડીને ચૈત્ર વસાવા સુધીના દાખલા દ્રષ્ટાંતો આપીને સાબિત તો કર્યું કે ભાઈ અને પંજાબના દંગા છે, ગેંગ છે, ત્યાં ડ્રગ્સ નો વાતાવરણ છે, પછી કેજરીવાલની બધા ભ્રષ્ટાચારી કેબિનેટની જે વાત હતી, આ બધી કહીને એને જનતાને ખાલી જો ગાળાગાળી કે અમથી અમ તો આક્ષેપ કર્યા હોત તો જનતાને એમ લાગે ત્યાં તો ખાલી વિરોધ છે એટલે વિરોધ કરે છે. પણ તમે કોઈને દાખલા દ્રષ્ટાંતો સાથે વાત કરો તો ગળે તો ઉતરે ને કે વાત તો સાચી છે, આ બન્યું તો છે ને. બરાબર. એવી રીતે બાકી બધા મેં હમણાં તમને દલિત વોટ કાંડ જે છે, વોટ કેચઅપ કરવા માટે શું કરવું જોઈએ, પછી કિસાનો સાથે તાલમેલ મેળવવા શું કરવું જોઈએ, આ બધા જ બાબતોને આવરી તો લે જ છે. એટલે એમ લાગે છે કે પંજાબમાં પશ્ચિમ બંગાળ જેવું પણ થઈ શકે. પેલા પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની 2-4 બેઠકો હતી, પછી આ લોકોએ ત્યાં આક્રમણ શરૂ કર્યું એટલે 77 બેઠક આવી, 77. ભલે સત્તા ના આવી પણ અડધું પડધું તો કબજે કર્યું હતું. અને પછી ત્રીજી વખતે શું થયું આપણે જાણીએ છીએ. હવે સત્તા તો મળી ગઈ ભારતીય જનતા પાર્ટીને, મમતા બેનર્જી એના પોતાનો પક્ષ નથી મળતો. લ્યો, પક્ષના માણસો મમતા બેનર્જીને કાઢી મૂક્યા જેવું તેવું. એટલે તમારી જાણ ખતર, એક તો 10 આંગળા ઘીમાં છે નરેન્દ્ર મોદીના, કારણ કે તળિયાથી નળિયા સુધી અત્યારે જેટલા રાજ્યો છે આપણા 26, 27, 22, 23 રાજ્યોમાં તો સરકાર છે ભારતીય જનતા પાર્ટીની. એટલે એને એક તો ભગવાનની દયા છે, જેટલા એન્જિનની સરકાર કેવી એટલી કહી શકે, ડબલ નહીં. મોટા નેકરા એન્જિન જ છે, એમાં કોચ જ કોઈ નથી. લ્યો ને, નેકરા એન્જિન ડબ્બા એકાદ બે માંડ વધ્યા, બાકી નેકરા એન્જિન જ છે. એટલે બધું જ છે. અને પાછા નરેન્દ્ર મોદી છે ભારતીય જનતા પાર્ટી પાસે. અને મેં તમને આ બધું વર્ણન કર્યું કે એકે એક બેઠકનું ભરત ગૂંથણ કરે એવી રીતે એને બધી વ્યવસ્થા કરી. એટલે 117 બેઠક વાળી વિધાનસભામાં કદાચ એવું બને નરેન્દ્ર મોદીનો પ્રભાવ થાય ને બાકી હજી તમારી જાણ ખાતર એ બધી ફોજ ઉતારશે.
આ અડધું પડધું કેન્દ્રીય મંત્રીમંડળ થી માંડીને ભારતીય જનતા પાર્ટીના જેટલા ફાયર બ્રાન્ડ અને અસરકારક એવા બધા જે વક્તાઓ જે છે જેની ઓરેટરીમાં માસ્ટરી છે એ બધાને ઉતારશે. પશ્ચિમ બંગાળમાં ઉતાર્યા હતા એમ નતર ક્યાં પશ્ચિમ બંગાળ ને ક્યાં યોગી આદિત્યનાથ એને લઈ ગયા હતા ને. બિલકુલ. આસામના બિસ્વાજીને પણ લઈ ગયા હતા ને. એટલે આ બુદ્ધિપૂર્વક નો ખેલ છે, એમાં કઈ કચાશ તો છોડશે નહીં, પણ પ્રયાસ એવો કરે કાં તો પેલે ધડાકે પંજાબ કબજે કરે, નહીતર પશ્ચિમ બંગાળની જેમ અડધે પડધે તો પૂગે. અત્યારે તો એવું છે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીનું આમ કઈ છે નહીં, પણ મજાની વાત શું છે કે કેટલાક વાતાવરણ ને કેટલાક સંજોગો એવા ઉભા થયા કે ભારતીય જનતા પાર્ટીને બેહવું હોય ને ડાળ મળે, દોડવું હોય ને ઢાળ મળે. શું છે કોંગ્રેસમાં ડખો છે અંદરો અંદર. હવે એમાંથી એક ધડો જુદો પડી અને જેમ પશ્ચિમ બંગાળમાં થયું એમ સંભવ છે કે એ પાછા એનડીએ નો હિસ્સો બની જાય. એટલે કોંગ્રેસ તો નબળું પડેલું જ છે ત્યાં સમજતું. આમ આદમી પાર્ટી સક્ષમ છે અત્યારે કમસે કમ, પણ ભગવત માનની છબી પણ બહુ સારી નથી. અને રહી વાત બાકીની તો કસર જે છે એ આ મેં તમને ટીમ કીધી તો નરેન્દ્ર મોદી લીડ કરશે અને બાકી એના જે ફાયર બ્રાન્ડ જેને વક્તાઓ કહી શકાય એ બાકીની વસ્તી પૂરી કરે, કારણ કે આ એકદમ સરહદી સ્ટેટ છે અને એમાં એ વાત તો 100% હકીકત છે. સરહદી સ્ટેટના મુખ્યમંત્રી જે છે ભગવત માન પાસે તો સલામત હોય એના કરતા આખો દેશ હતું તો સમજે કે કમસે કમ નરેન્દ્ર મોદી તો એની કક્ષાએ બરાબર જ છે ભગવત માન કરતા. ભગવત માન તો પોતે ક્યારે ભાનમાં હોય એ નક્કી નથી ને. અને આ સરહદી સ્ટેટ છે ને પાછું આપણો પડોશી કોણ છે દુનિયા આખી જાણે છે. વાયા અફઘાનિસ્તાન ને આ બધેથી જે ડ્રગ્સ વગેરે આવે છે વાયા પંજાબ આખા દેશમાં. પાકિસ્તાન જે છે અરબ કન્ટ્રીઝમાં મોકલે તો અફઘાનિસ્તાન મોકલે, એ લોકો અહીંથી મોકલે અને નથી આવતા આપણે ત્યાં અહીંયા સાગર કાંઠે સૌરાષ્ટ્રના સાગર કાંઠે પણ કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ નથી પકડાતું. હવે તમે વિચાર કરો આવી રીતે કોઈ કરોડો રૂપિયાનો માલ એમને કબૂતર જા 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 કબૂતર જા 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 એમ કોઈ મોકલે તો તમે વિચાર કરો કે એવું સેન્સિટિવ ઝોન જેને કહેવાય હાઈલી સેન્સિટિવ ઝોન એ આપણું પંજાબ છે, જેની સાથે પાકિસ્તાનની સરહદ બિલકુલ હાવ 30-35 કિલોમીટર જેવી જ હોય એવી છે. તો ત્યાં તો સક્ષમ સરકાર હોવી બિલકુલ આ પશ્ચિમ બંગાળની જેમ જ. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સરહદ છે, અહીંયા પાકિસ્તાનની છે. તો એટલા ખતરનાક જે વિદેશી આપણી પડોશમાં હોય તો એટલી વાત તો લોકોને ગળે ઉતરે ને કે કમસે કમ આ સરકારમાં જો ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ચારેકોર શાસન હોય ને તો એનું એકમાત્ર મજબૂત કારણ જે છે ને એ એની દેશભક્તિ કે દેશની રક્ષા બાબતની એમાં કોઈ બાંધછોડ નહીં. ભ્રષ્ટાચાર ને પૈસાનો ખર્ચો ને બ્રાન્ડિંગ ને ચૂંટણી આધારિત જીવન ને એ બધું ઠીક છે, પણ દુશ્મન ને પણ પૂછો તો કોઈ એમ ન કે આ લોકો જે છે ને ગદ્દારી કરે દેશની દેશભક્તિ સાથે, એ વાતમાં કોઈ સહમત ન થાય. અને એ એકમાત્ર વાત એવી છે કે જેને કારણે લોકો નરેન્દ્ર મોદીના બ્રાન્ડ નેમ ઉપર ફિદા છે આજે પણ. એટલે પંજાબ પણ એમાંનું એક છે. એટલે તમારો જે વાજિબ પ્રશ્ન છે કે શું પશ્ચિમ બંગાળ વાળી થડે થઈ શકે, 101% થઈ શકે, કારણ કે ત્યાં સરકાર જો બીજી કોઈની કોંગ્રેસની હોત તો થોડુંક અસંભવ હતું. સાંભળી લેજો, અત્યારે આમ આદમીની છે એટલે સંભવ છે, કારણ કે આમ આદમી પાસે એક તો ભગવત માન સ્વયં તમને કહું તો નબળી બ્રાન્ડ કહેવાય, એ કોઈ મજબૂત બ્રાન્ડ નથી. અને તમે આમ આદમી પાર્ટીના તમે જાણો જ છો કે હરભજન સિંહ થી માંડીને રાઘવ ચઢ્ઢા સુધીના એ બધા લોકો જે ખાનખાના કહેવાય તો એ તો બધા અત્યારે હટી ગયા ને ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. હવે તમે વિચાર કરો ભગવત માનની સામે રાઘવ ચઢ્ઢાને સીએમ ના ચહેરા તરીકે મૂકે શું હાલત થાય મને કયો. લોકોને તો કમસે કમ ઓછો ખરાબ તો ગમે ને, વધુ સારો નહીં તો કઈ નહીં. હરભજન સિંહ ને મૂકે તો હાલો આ કલાકાર છે ભાઈ, ભગવત માન કલાકાર છે, હરભજન સિંહ એ ક્રિકેટર જ છે ને વન કાઇન્ડ ઓફ, એ કલાકાર જ થયો સમજી લ્યો. એવો ચહેરો મૂકે તો કમસે કમ એ તો વાત હકીકત છે કે એના લુગડે કોઈ ડાઘ નથી અને ગદ્દાર ન થાય એ ગેરંટી. તો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે આમ તમે જુઓ તો એના દહે આંગળા ઘીમાં છે. નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ
રાઘવ ચડ્ઢા જેવો ચહેરો, હા કોંગ્રેસમાં ડખો, હા અને ભગવત માન જે છે એનું પોતાનું કઈ બહુ માન હોય એવું નથી લાગતું. બરાબર. એટલે સંજોગો છે. અને બાકીની કચાશ તમે જાણો છો, ભાજપ તો કઈ ચૂંટણી તમે 24/7 ચૂંટણીના મૂડમાં જ હોય છે. હા. એટલે એવા સમયે આની પંજાબની મુલાકાત નરેન્દ્ર મોદીની એ બિલકુલ અસરકારક સાબિત થઈ શકે, કારણ કે વિપક્ષો એવો પાછો વળતો પ્રહાર કરી શકે એવા હોવા જોઈએ ને. એટલા મજબૂત હોવા જોઈએ. હા. કોંગ્રેસ પોતાનું ઘર હાચવવામાં મુશ્કેલીમાં છે, હજી અફડાતફડી છે, અને આમ આદમીની પોતાની પાછી થોડીક ભલે વર્ષ એને પેલી ટર્મ છે ભગવત માનની, પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ થોડુંક તો પેદા થાય ને થાય. અને આ તો બાય ચાન્સ ભગવત માન જે છે મિનિસ્ટર બની ગયા, ચીફ મિનિસ્ટર, નહીં તો ત્યાં પણ કોઈ એવો ચહેરો તો છે ને. પંજાબ સરહદી રાજ્ય છે, તો આમ આદમી પાર્ટીએ પણ કોઈક એવો મજબૂત ચહેરો મૂક્યો હોત તો હજી વાંધો નતો, પણ આ તો કલાકાર જીવ છે. એટલે તમામ પરિબળો જે છે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જાય છે. એટલે સંભવ છે કે પશ્ચિમ બંગાળમાં 2-3 ટ્રાય થયું, કદાચ અહીંયા પેલી ટ્રાય થઈ જાય તો નવાય નહીં. બરાબર. અને એનો આગાહ શંખનાદ એ નરેન્દ્ર મોદીએ આ 1-2 દિવસ એનો જે પ્રવાસ થયા એમાં એને આગાહ કરી દીધો, શંખનાદ ફૂંકી દીધો. જી બેન. બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.